અહીંયા બરાબર પડશે સ્લેબ લગભગ તો મને ખબર નથી. આ બધું પ્લાસ્ટર વર્ક છે ને, જે બધું પ્લાસ્ટર કાઢી નાખ્યું છે, જૂનું પ્લાસ્ટર કાઢી નાખ્યું છે. અને હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. તો સવારમાં આપણે આવી ગયા છે અત્યારે અમદાવાદમાં. એટલે હું રાત્રે આવી ગયો 2 વાગે અમદાવાદમાં, અને અત્યારે છીએ આપણે આપણી સાઈડ ઉપર. અને અહીંયા આ સાઈડ ઉપર રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે અત્યારે. તો તમને હું બતાવી દઉં રિનોવેશનનું કામ ક્યાં સુધી પત્યું છે અત્યારે. તો બતાવું, અહીંયા આપણે સ્ટાર્ટ કર્યું છે. જોઈ તમે પાછળની સાઈડ જોઈ શકતા હશો. તો આ છે આપણી સાઈડ. અને આમાં આપણે રિનોવેશનના કામમાં શું કરશું, જે પ્લાસ્ટર જૂનું પ્લાસ્ટર છે ને એ રિમૂવ કરી અને પછી નવું પ્લાસ્ટર કરવાનું છે. અને જ્યાં એ સજા છે ને, તો સજા પણ નવા, એટલે આને બી પ્લાસ્ટર કરવું પડશે. જોઈ શકો છો તમે, આ છે બંગલો, આખો બંગલો છે, મોટો છે, લગભગ 5,000 સ્ક્વેર ફૂટનું હશે આખું બધું. જો આ છે મેન સામેનો ફ્રન્ટ વ્યૂ. અને બાઇક આપણી અહીંયા પડી છે, બાઇક મેં મૂકી અહીંયા. સાંજે રાત્રે આવ્યા આપણે, અત્યારે અંદર છે. અંદર તમે જોઈ શકો છો, આ છે લિવિંગ રૂમ, એટલે બેઠક રૂમ કહી શકીએ આપણે. આ સ્ટોર રૂમ જેવું છે, સ્ટોર રૂમ જ કહી શકીએ આપણે. તો આ સ્ટોર રૂમ છે. અને પછી આ છે કિચન. કિચનમાં આ સ્ટોર રૂમ, અહીંયા કેબિનેટ બધા બનાવેલા છે. અને આ કિચન છે જો. અને અહીંયાથી પછી આપણે બહારનો એરિયા ઓપરેટ કરી શકીએ. અહીંયા સિંક લગાવેલું છે. જઈએ અત્યારે બીજા રૂમમાં. અને જો અહીંયા સ્ટેરકેસ લગાવેલી છે. અને અહીં છે ખબર ને, આ બહાર જવા માટે રસ્તો લગભગ. તો આ રૂમ અહીંયાથી બહુ કોમ્પ્લિકેટ બનેલું છે. જો અહીંયા જે મોટી વિન્ડો હતી ને, એ વિન્ડો અહીંયાથી રિમૂવ કરેલી હતી. અને હવે ફરી અહીંયા ગ્રેનાઇટ લગાવશે. ગ્રેનાઇટ લગાવી સાઈડમાં, અને પછી પાછી નવી વિન્ડો લગાવવાના છે. તો એવું છે કંઈક. અને આ રૂમ બંધ છે, એ તમને બતાવું ચાલશે યાર. આ બી બંધ રાખે, વધારે નહીં બતાવું તમને. તો જો અહીંયા બી પ્લાસ્ટર રિમૂવ થઈ ગયું છે, શિપિંગ અડધું શિપિંગ થઈ ગયું છે. અને ફરી અહીંયા પ્લાસ્ટર થશે નવું. અને જોઈ શકો છો, એ જે મોટી સાદલી હતી ને, જે સ્લેબ મોટો, એ બી રિમૂવ થઈ ગયો છે. અને ત્યાં ગાડી ખબર નહીં કટિંગ કરવાનું છે કે પછી અહીંયા બરાબર પડશે સ્લેબ લગભગ તો. મને ખબર નથી, ભાઈ બધું અહીંયાનું હેન્ડલિંગ કરે છે, એટલે ભાઈને ખબર હશે. હું તો ખાલી આમ તો આવું ખાલી જોવા માટે, બિલ બનાવવા માટે ને. આપણે બિલ બનાવવાનું કામ, તો બિલ બનાવીએ. એ કન્સ્ટ્રક્શન કામ સંભાળી લે, આપણે જોવાનું નહીં શું કરવાનું શું નહીં એ જોવા. તો અહીંયા પાછળ બેક સાઈડ તમે જોઈ શકો છો, બધું પ્લાસ્ટર અહીંયાથી રિમૂવ થઈ ગયું છે. તમે તમે જોવા દો, થોડું અહીંયાથી બતાવી દઉં તમને. જો આ બધું પ્લાસ્ટર વર્ક છે ને, જે બધું પ્લાસ્ટર કાઢી નાખ્યું છે, જૂનું પ્લાસ્ટર કાઢી નાખ્યું છે. અને હવે નવું પ્લાસ્ટર થશે અહીંયા. તો જોઈ શકો કંઈક આવું છે કન્સ્ટ્રક્શન કામ, રિનોવેશન કામ. અહીંયા જે સજ્જા છે ને, સજ્જા એ ભાઈ સજ્જા બી રિમૂવ થઈ ગયા છે. તો સજ્જાનું ફરી કોન્ક્રીટિંગ વર્ક સ્ટાર્ટ થશે. આમાં હવે ફોર્મ વર્ક કરી અને પછી પાછું કરીશું, નવો સજ્જા બનાવીશું. અને અહીંયાનું જો આ છે, આવી બેક સાઈડનું છે, તો આ બી રિમૂવ થઈ ગયું છે. હવે આપણે જઈએ ઉપર ફર્સ્ટ ફ્લોર પર. તો ફર્સ્ટ ફ્લોર ઉપર કેટલું કામ થયું છે એ તમને બતાવી દો. અને પછી આપણે નીકળીએ ફર્સ્ટ અને સેકન્ડ અને ઉપર ટેરેસ ઉપર. અને પછી આપણે નીકળીએ ગાંધીનગર જવા માટે ફટાફટ. આજે લેક્ચર 8 વાગે. તો અત્યારે જઈએ આપણે ફર્સ્ટ ફ્લોર પર. ગ્રાઉન્ડ ફ્લોર પર અને બેક સાઈડનું આપણે તમને બતાવી દીધું. જો અહીંયા એક વિન્ડો હતી ને, એ બી રિમૂવ થઈ ગઈ છે. જો અહીંયા જે કંઈ કર્યું નથી, પણ જે અહીંયા છે ને, આ પ્લાસ્ટર, આ જે પેન્ટ છે, એ પેન્ટ ઉખડી ગયો છે. તો ટેકનિકલ ભાષામાં આને શું કહેવાય, તો મને કહેજો તમે કોમેન્ટ કરીને. જો
અહીંયા છે બહુ જ જોરદાર ડબ્લ્યુસી અને આ બાથરૂમ. આની બધી ટાઇલ્સ રિમૂવ કરવામાં આવે. બધી ટાઇલ્સ છે ને બધી ટાઇલ્સ રિમૂવ કરી અને નવી ટાઇલ્સ નાખવાની છે. તો એ પણ સ્ટાર્ટ કરીશું થોડો સમય પછી. જો અહીંયાથી આ છે બાલ્કની. અહીંયા બાલ્કની છે, બહુ જ શાનદાર બાલ્કની. અહીંયાથી બીજો મોટા મોટા બંગલા છે અહીંયા પાછળ છે, તમને જોવાતા હશે મોટા મોટા એપાર્ટમેન્ટ. તો આ બધું છે ને આ બી પ્લાસ્ટર રિમૂવ થઈ ગયું છે, જો હે ને થઈ ગયું પ્લાસ્ટર રિમૂવ. અહીંયા પણ પ્લાસ્ટર રિમૂવ થઈ ગયું ફાઇનલી. હવે આપણે જઈએ ઉપર સેકન્ડ ફ્લોર અને પ્લસ સેકન્ડ ફ્લોર અને પછી ટેરેસ, નાની ટેરેસ, લોઅર ટેરેસ અને પછી અપર ટેરેસ ઉપર કરી દઈશું આપણે. તો સેકન્ડ ફ્લોર ઉપર જોઈ શકો છો તમે, બહુ જ શાનદાર વિન્ડો આપેલી છે અહીંયા અંદર ઇન્ક્લુડ થાય. જો ઇનસાઇડ પ્રોજેક્શન વિન્ડો આપેલી બી બહુ જ જોરદાર બનાવેલી છે. અહીંયા સારું છે, થોડા જેવું લાગતું નથી. અહીંયા કેવું લાગે મને કોમેન્ટ કરીને કહેજો. આઈ થિંક બહુ સરસ લાગતી હશે, મને તો લાગે છે, પણ તમને પણ લાગતી હશે યાર. કેમ કે એન્જિનિયરની ચોઈસ એ તમારી બી ચોઈસ હોઈ શકે. આઈ થિંક તો જો આથી કંઈક આવો છે શાનદાર લાગે ને, બહુ જ હેવી બંગલો છે જો, હે ને. તો અત્યારે આપણે આવી ગયા છે ટેરેસ ઉપર અને ટેરેસ ઉપરથી વ્યૂ તમને હું બતાવી દઉં. બહુ જ શાનદાર જો કેવું છે. હા પાછળ કેવું જોરદાર બંગલો છે, જોવાય છે. હા બંગલો જોવાય છે પાછળની સાઈડ, બહુ જ શાનદાર બંગલો છે. અને અહીંયાનું પણ જો પ્લાસ્ટર અહીંયાથી શિફ્ટિંગ થઈ ગયું છે, બધું પ્લાસ્ટર રિમૂવ થઈ ગયું છે. હવે નવું પ્લાસ્ટર આપણે સ્ટાર્ટ કરીશું, જોઈ શકો છો તમે ને. આ બધું પ્લાસ્ટર રિમૂવ થઈ ગયું છે અને જે નીચે રહેતી હતી ને સેન્ટ એ પણ ઉપર લઈ આવ્યા છે. તો હવે કારીગર લાવી અને પ્લાસ્ટર સ્ટાર્ટ કરીશું આપણે. અત્યારે આપણે જે અપર ટેરેસ ઉપર થી બતાવ્યું તમને, અને પછી આપણે નીકળીએ ગાંધીનગર જવા માટે ફટાફટ. જો અહીંયાનું જ આ બધું રિમૂવ થઈ ગયું અને ફાઇનલી આપણે આવી જશે અપર ટેરેસ ઉપર. અપર ટેરેસ બહુ જ નાની છે, આટલી જે છે લગભગ કેટલી હશે 25 ફૂટ બાય 10 ફૂટની હશે અંદાજે, એટલી જ હશે. આપણને એકલા તો એક્સપેન્સ છે. તો અહીંયાથી બી તમે જોઈ શકો છો, બહુ જ શાનદાર હે ને. તો હવે આપણે જે ફટાફટ નીચે જઈ અને નીકળીએ અહીંયાથી. અને આ છે આપણું રિનોવેશનનું કામનો બંગલો. અહીંયા આપણો એક પ્રોજેક્ટ છે, તો લગભગ આને પત્તા 1 મહિના જેવું લાગશે. બીજું બી ટાઇલ્સ ઇન્સ્ટોલેશનનું બી વર્ક છે, તો એ બી થતા ફાઇનલી લગભગ ગણો ને 1-2 મહિનો થશે, 1-1.5 મહિનો ખરો, હે ને. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ અને આવું જ જોવા માટે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.